અને પહેલે એક પ્રથા હતી, જ્યારે યજ્ઞ થતો અને યજ્ઞ સફળ થઈ જાય ને પછી આકાશમાં છે ઢોલ નગાડા વાગતા, તો આપણને ખબર પડી જાય અમારો યજ્ઞ સફળ થઈ ગયો. એ ત્રેતાની વાતો ચાલી રહી છે. અત્યારે હું કરવા જાવ ત્યારે કઈ ઢોલ નગાડા નહીં વાગે, તમે ધ્યાન રાખજો કે વિચાર થતો કે ત્યારે વાગે નહીં. હા, અગર તમે મારા ત્રેતા યુગની જેમ આપણો પોતાનું જીવન બનાવી શકો તો હજી પણ વાગે. પણ જીવનમાં કાંઈક ને કાંઈક ખોટો તો આપણે કરીએ જ છીએ, થાય જ છે. ઘણો વિચાર કરી આપણે ખોટો નથી કરવો તોય થઈ જાય. તો ત્રેતા યુગનું જીવન કેમ આ યુગમાં આવે? એટલે કળિયુગ છે. કર્મ 3 પ્રકારનો હોય, કાંઈક ને કાંઈક તો થાય ને આમે ને પાડોશીની બળતરા ચાલુ થાય. લે આ બેન ક્યાંથી હારી હાડી લઈને આવી, જરૂર કોકને ફાડી દે કે છે. ઈ ઓલાને છેતરીને જ આવી હોય, કેવી સારી લઈને આવી છે. પછી ભાવ તો પૂછવાનો જો કેટલાની આવી હોય. ઓલા કે 500 ની હોય, 2000 ની હશે. પછી બાર બીજાને જાય ને કે જો ખાલી 500 ની કે લાવ્યો 2000 ની, પોતાના ઘરધણીને છેતરી ગઈ હોય. ઘરે બાદળ થાય એટલે કહેતી નથી, એટલે બળતરાઓ પણ થાય કે ન થાય. એટલે અત્યારનું ત્રેતા યુગનું જીવન અત્યારમાં કેમ આવે? નો આવે. ને પહેલા ગમે જે સત્કર્મ કરવા જઈએ, હવન કરવા જઈએ તો આપણે આકાશમાં ઢોલ નગાડા વાગતા હતા. એમાં તમને મારે દાખલો આપું તો આપણે યુધિષ્ઠિર મહારાજ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા. હવે યજ્ઞ પૂર્ણ કરવા માટે આખા નગરને આમંત્રિત કરી દીધા ખાવા માટે. કેમ કે આપણે જમાડવાનો એક યજ્ઞનો એક નિયમ હોય છે. પહેલે ભગવાનને જમાડીએ, હવન કરીને આહુતિ છોડીને પછી પબ્લિકને જમાડીએ છીએ, પછી યજ્ઞ સંપન્ન થાય. હવે યુધિષ્ઠિર મહારાજે યજ્ઞ કર્યા ને આખા નગરને આમંત્રણ આપ્યો કે કામ ધુમાડો બંધ. આખો નગર જમી ગયો. અને ઈ નગર જમી ગયો તો આકાશમાં ઢોલ નગાડા તો વાગ્યા જ. ત્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યા કે ભગવાન નગાડા કેમ નથી વાગતા? યજ્ઞ કરી લીધું, બધીને જમાડી દીધું. ત્યાં ભગવાને કીધું કે જરૂર કોક ને કોક વ્યક્તિ છે ને ભૂખ્યો રહી ગયો છે, એટલે જ્યાં સુધી ઈ વ્યક્તિ જમે નહીં ત્યાં સુધી ઢોલ નગાડા વાગશે ને. એમાં યુધિષ્ઠિર મહારાજે અર્જુનને કીધું કે હે અર્જુન, તમે જાઓ અને જો એવા કયા વ્યક્તિ છે જો ભૂખ્યો છે એને લાવો ને જમાડી દો. અર્જુન પોતાના સૈનિકો લઈને બહાર નીકળ્યા છે. ગોતતા ગોતતા જોયું તો એક નદીને કાંઠે એક સંત બેઠા છે. અને ઈ સંત જોયું તો કે ભૂખ્યો જ છે. અર્જુને જઈને સંતને કીધું કે બાપજી, અમે એક અશ્વમેધ યજ્ઞ કર્યું છે, ઈ પૂર્ણ થતો નથી. કેમ કે જ્યાં સુધી દરેક પ્રાણી જમી ન લે ત્યાં સુધી પૂર્ણ થાય નહીં. એટલે મારી એવી ઈચ્છા છે કે તમે ચાલો અને ચાલીને અમારે ઘરે ભોજન આરોગો તો અમારો યજ્ઞ સફળ થાય. એમાં સંતે ખાલી એક શરત મૂકી કે ભાઈ હું જરૂર જમી લઈશ, પણ મારો એક નિયમ છે કે ઈ નિયમ પૂરો થાય તો જ હું જમું. અર્જુને પૂછ્યું કે બાપજી કયા નિયમ છે? તમે કહો, અમે ઈ નિયમ પાળશું. ત્યારે ઈ સંતે કીધું કે ભાઈ, જે માણસ મને 100 અશ્વમેધ યજ્ઞનું ફળ અર્પણ કરી નાખે છે ને એને ઘરે હું ખાલી 1 ટક જમું છું. હવે અર્જુન વિચારમાં પડી ગયો કે આ પહેલો એક અશ્વમેધ યજ્ઞ કર્યો છે ઈ તો પૂરો થતો નથી, એને 100 યજ્ઞનો ફળ ક્યાંથી અર્પણ કરશું? નિરાશ થઈને અર્જુન ત્યાંથી પાછા વળી ગયા છે. और રાજસભા में આવીને યુધિષ્ઠિરને કીધું કે મહારાજ, એક સંત નદીને કાંઠે બેઠા છે. એને મેં કીધું કે અમારે ઘરે જમવા માટે ચાલો, પણ એને એક શરત એવી મૂકી કે જે આપણે પૂરી થાય એમ નથી.
યુધિષ્ઠિરે કીધું કઈ રાજસભા ભરાણી છે, તમે બતાવો કોણ સી શરત મૂકી છે? અર્જુને કીધું કે એ સંતે ખાલી એટલું કીધું છે કે મને 100 યજ્ઞનો ફળ અર્પણ કરો તો હું ઈ ઘર મે એક ટક જમું છું. તો મહારાજ તમે બતાવો કે આ અમે પહેલો યજ્ઞ કરી રહ્યા છીએ, હજી તો શરૂઆત એક જ થઈ છે, ઈ પૂરો થયો નથી અને અર્પણ શું કરશું? એના કરતા હું તો છાનો માનો આવી ગયો. એમાં પાંચાલી દ્રૌપદી ઈ વાતને સાંભળતી હતી અને કીધું કે મહારાજ ચિંતા કરોમાં, યજ્ઞ આપણો સફળ થવાના છે. એ સ્ત્રી ધારે તો શું ન કરી શકે મારા બાપ, કેમ કે ભક્તિનું સ્વરૂપ છે. ભગવાને એને વરદાન આપેલો છે કે ભક્તિ કરી શકે તો સ્ત્રી જ કરી શકે છે. એમાં દ્રૌપદીએ કીધું કે મહારાજ હું સંતને બોલાવીને લાવું. યુધિષ્ઠિરે કીધું સૈનિકોને કે સૈનિકો દ્રૌપદી આવવાની છે, એને માટે એક રથ તૈયાર કરો. ત્યાં દ્રૌપદીએ કીધું કે નહીં પ્રભુ, મારા માટે કઈ તૈયારી કરવાની નથી અને મારે જોડે પણ કોઈની જરૂર નથી. હું જાઉં છું ને સંતને લઈને આવું છું. દ્રૌપદી વગર રથે જઈને પેદલ સંતને પાસે પહોંચી છે અને સંતને જઈને કીધું છે કે પ્રભુ તમે અમારે ઘરે ભોજન કરવા માટે આવો. અમારો એક યજ્ઞ અટક્યો છે, અટકતો યજ્ઞ પૂર્ણ કરવા માટે તમારે ભોજન કરવા માટે આવું છું. તો સંતે કીધું કે દેવી હમણાં માર તારો અર્જુન પણ આવ્યો હતો, એ અર્જુનને પણ મેં મારી શરત મૂકી છે કે જે માણસ મને 100 યજ્ઞનો ફળ આપશે એને ઘરે હું ખાલી એક ટક જમવાનો છું. અને તમે ઈ જો કરી શકતા હો તો તમે આપી દો, તો હું તમારે ઘરે આવીને જમી લઉં. અહીંયા દ્રૌપદીએ કીધું કે બાપજી તમને 100 યજ્ઞનો ફળ હું આપી દઈશું, પણ તમે ચાલો તો ખરા. ઈ સંતે કીધું કે તમારો પહેલો યજ્ઞ હજી અટક્યો છે તો 100 યજ્ઞનો ફળ તું મને ક્યારે આપશે? ત્યારે દ્રૌપદીએ ખાલી એટલું કીધું કે મેં કેશવના મુખેથી ખાલી એટલો સાંભળ્યો છે સંતજી, ઈ કૃષ્ણ ભગવાન પાસે મેં ખાલી એટલું સાંભળ્યું છે કે સંત મિલન કો ચાલીએ તજ માન મોહ અભિમાન, જો જો પગ આગર ધરે કોટી યજ્ઞ સમાન. પ્રભુ મેં ખાલી એટલું સાંભળ્યું છે કે કોક સાચા સંતને મળવા જઈએ તો માન અભિમાન અહંકાર બધું ત્યાગીને જઈએ તો ડગલે ડગલે યજ્ઞો થતા જાય છે. એમાં હું તમને મળવા માટે 500 ડગલા ભરીને આવી, એમાં તે હો યજ્ઞનો ફળ તમે રાખો, 400 નો મને પાછે આપો. સંત હૃદયમાં ગદગદ થઈ ગયો, આશીર્વાદ દઈને કીધું કે બેટા ચાલ મારે તારે ઘરે જમવાનો છે. અને ઈ સંત ઘરે આવીને જમ્યું. જ્યારે સંતને જમી લીધું આકાશમાં ઢોલ લગાડાઓ વાગવા મળ્યા. ઢોલ લગાડા વાગ્યા, યજ્ઞ સંપૂર્ણ થયું. એટલે કીધું છે મારા બાપ કે જીવનમાં તમે કાંઈક કમાણી કરી શકો કે ન કરી શકો, તમે કાંઈક દર્શને જઈ શકો કે ન જઈ શકો, પણ જ્યારે તમને તક મળી હોય સંતના દર્શન કરવાની તો તમારા અહંકાર, મોહ, માયા, દંભ, પાખંડ આ બધું ઘરે મૂકીને આવવાનો અને સંતના દર્શને જાતા હો તો નિકાલસ થઈને જવાનો. કેમ કે આપણો માટલો ખાલી હશે તો સામે વાળાને કાંઈક ભરવાની નાખવાની ખબર પડશે. અને અહંકાર, ક્રોધ, મોહ એનાથી માટલો ભરેલો હશે ને તો કોક વસ્તુ નાખશે તો ઉપરથી છલકાઈ જશે. એના કરતા ખાલી માટલો લઈને જવાનો. અહીંયા સત્ય પોતાના પ્રાણ ત્યાગી દીધા છે, પણ પ્રાણ ત્યાગતે ત્યાગતે હરિદર્શન ભગવાન તે એક જ પ્રાર્થના કરી છે કે સતી મરત હરિદર્શન વરો માંગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. કે મને જન્મો જન્મ સ્વરૂપ મહાદેવજીના પદનો અનુરાગ પ્રાપ્ત થાય. અને આ બાજુ જ્યારે સતીએ પોતાના શરીર ત્યાગી દીધું તો હિમાલયને ઘરે જઈને એને જન્મ લીધું.
तेई कारण हेम गरी ग्रह जाई जन्म पार्वती तनु पाई के पोते पार्वती नो शरीर धारण करीने हिमालय ने घरे जन्मी હવે हिमालय ने घरे श्रद्धा नो जन्म थयो આપણે સમજવા જઈએ તો पार्वती एक श्रद्धा नो रूप महादेव एक विश्वास नो रूप आ बेय भेगा थाय श्रद्धा अने विश्वास जो भेगा थाय तो परब्रह्म परमात्मा राम प्राप्त थाय ज्यां सुधी जीवन में श्रद्धा नथी विश्वास नथी त्यां सुधी भगवान મળવાનો નથી रात और दिवस कथाओ सांभळीए पण भगवान મળવાનો નથી એને માટે અતૂટ વિશ્વાસ હોવો જોઈએ અને શ્રદ્ધા હોવી જોઈએ અને શ્રદ્ધા તો ખાલી જન્મ ક્યાં લે હું તો તારે મારે મન પ્રમાણ में કહું છું અહીંયા તુલસીદાસજી महाराज तो मारे हिमालय ने घरे जाने श्रद्धा नो जन्म थियो हिमालय जी मारे गढ़पन में जाने श्रद्धा जन्मी पार्वती जी नो जन्म थियो पण હું તો બધાને એટલો જ કહું છું મારા બાપ અગર શ્રદ્ધા નો જન્મ કરવો હોય તો જોવાની ઇમેજ કરી નાખજો ગઢપણ ની રાહ નહીં જોતો કેમ કે જ્યાં શ્રદ્ધા હશે ત્યાં વિશ્વાસ આવશે અને જ્યાં વિશ્વાસ આવશે ત્યાં ભગવાન તો આપોઆપ આવી જાય અને તમે વિચાર કરો કાલના તોડેલા ફૂલ અને સવારનું હાવ કરમાઈ ગયા હોય ઈ ભગવાનને ચડે કરું તો ઘણા લોકો કહે છે અમે ગઢપણમાં ઘણી ભક્તિ કરી લેશું ને ઘણો સમય છે પણ આપણે પાસે સમય છે ગઢપણમાં છોકરાઓનો છોકરા થોડી વાર ભક્તિ કરવા દે બા આમ જોતું છે બા આમ જોતું છે બા આમ કરવું છે છોકરાઓના છોકરા ભક્તિ નો કરવા દે એના કરતા જ્યારથી જાગ્યા ત્યારથી સવાર કરી દેવાય કે ભગવાને સદબુદ્ધિ આપી છે તો આપણે ભક્તિને માર્ગે ચડી જવાનો શ્રદ્ધાનો જન્મ કરી લેવાનો એક જગ્યાએ કે આપણે અહીંયાથી જ પાર ઉતરવાના છે એટલે ઈ જ પૂરો પાડ છે ત્યાં જ વિશ્વાસ આવી જાય મહાદેવના રૂપમાં और જ્યારે વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ જાગૃત થઈ જાય એટલે સમજી લેવાનો રામ તમને મળી જ ગયેલો છે એટલે તુલસીદાસજીએ શરૂઆતની પહેલી श्लोक में एक ज वस्तु लगी है कि भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपणे एक में ज બધું આવી જાય अगर श्रद्धा और विश्वास जोड़े होय तो બધું प्राप्त થાય અહીંયા हिमालय घरे पार्वती जी નો जन्म થઈ ગયો છે અને ધીમે ધીમે વધવા મળી છે પાર્વતી जी મોટી થવા મળી છે એવી રીતે श्रद्धा धीरे धीरे જ વધે એક હાર ન વધે पहले एक बार जाइए आटो मारिए केम छे स्वभाव केवो छे केम जवाय के न जवाय अहिया तो શું મળે પછી બીજી વાર પછી ત્રીજી વાર ધીરે ધીરે વધતો જાય એવી રીતે પાર્વતીજી પણ ધીરે ધીરે વધી રહી છે અને તમે વિચાર કરજો હું તો કરે જ રાખું છું હંમેશા કે શ્રદ્ધાનો રોપણ ક્યાં ક્યાં अब मान के चलो कि अपने जीवन में श्रद्धा आई गई एक कवि कीधु કે શેરડીની ગાંઠો હોય ને ભક્તિની અંદર એટલી મીઠાશ આવે કેટલી મીઠાશ હોય શેરડીમાં કેમ મીઠાશ આવે આ મનુષ્ય જીવન છે એવી રીતે જ છે શેરડીને તોડતા જઈએ ખાતા જઈએ પછી ગાંઠ આવે ભક્તિની અંદર પણ એમ જ છે પહેલે શ્રદ્ધા બધી પછી ડાઉન થઈ પછી ડાઉન થઈ ऊपर नीचे हाले राखे એટલે આપણને કઈ ખબર પડતી નથી અને ઈ જે ગાંઠ આવે ને ઘણા લોકો એમ કે અમે રસ ન હોય પણ હું તો એટલો કહું છું કે અગર આપણે વિચાર કરીએ તો એનાથી વધારે રસ એક જ જગ્યાએ ને શેરડી આપણા વડીલો ધીરે 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 ભક્તિ કરતા જાય આ શેરડીને ખાતા જાય મીઠું છે અને છેલ્લે જ્યારે માર શેરડીનો ગાંઠ વધે ને તો એ સારી સી જમીન જોઈને એમે રોપી એમાંથી કેટલી શેરડીઓ નીકળે આવી રીતે ભક્તિનો છે કે આપણે અંદર ભક્તિ છે તો ધીરે 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 આગળ વધતા જઈએ અને ઈ શેરડી જ્યારે માર ગાંઠ આવે ને ઈ ગાંઠ આપણે બાળકના રૂપમાં પોતાના છોકરાની અંદર રોપતા જઈએ કે બેટા હવે તું ભક્તિ કર કેમ કે સંસ્કાર ત્યાંથી જ આવે આપણે કરતા હશું तो बाळकोने अंदर आवाना छे આપણે ફાફા મારતા હશું તો બાળકોને અંદર કઈ પરિવર્તન નહીં આવે જેવો માં બાપે જોવે એવો બાળકોને અંદર હોવે આપણે બગડી ગયા
તો બાળકો બગડી ગયા, આપણે સુધરી ગયા તો બાળકો સુધરેલા જ છે. આવી જ રીતે માતા પાર્વતી ધીમે ધીમે મોટી થવા મળી છે અને નારદજી હિમાલયને ત્યાં આવ્યા છે.